બજારમાં સતત ચોથા દિવસે નબળા સંકેત. નિફ્ટી 26,100ની નીચે ગયો. રિલાયન્સ, ટીસીએસ, ઇન્ફોસિસ અને હિન્ડાલ્કોએ બજારમાં બનાવ્યું દબાણ. જોકે બેંક નિફ્ટી લીલા નિશાનમાં રહેવામાં સફળ. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ આજે ઘટાડો. મેટલ શેરોમાં ભારે પ્રોફિટ બુકિંગ. ઇન્ડેક્સ લગભગ 2% ઘટ્યો. ચાંદીમાં પણ પ્રોફિટ બુકિંગને કારણે હિન્દુસ્તાન ઝિંકમાં આવી વેચવાલી લગભગ 5% ઘટીને ફ્યુચર્સમાં ટોપ લૂઝર બન્યો, જ્યારે વેદાંતામાં પણ લગભગ 3%નો ઘટાડો. ગઈકાલની મજબૂત તેજી બાદ આજે આઈટી શેરોમાં વેચવાલી જોવા મળી. ટીસીએસ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં સામેલ, સાથે જ એનર્જી અને હેલ્થકેરમાં પણ નબળાઈ. જોકે રિયલ્ટી શેર મજબૂત રહ્યા, જેમાં શોભા અને ઓબેરોય રિયલ્ટીમાં લગભગ 2%નો વધારો. એલજી ઇલેક્ટ્રોનિક્સમાં શેરમાં આજે ખુલ્યો લોકિન પીરિયડ. લોકિન ખુલતા જ સ્ટોકમાં 1.5%ની વેચવાલી. એન્કર રોકાણકારોના 1.5 કરોડ શેર્સ ટ્રેડિંગ માટે થયા ઉપલબ્ધ. કુલ ઇક્વિટીના આશરે 2% હિસ્સો. મિશોમાં સતત બીજા દિવસે લોઅર સર્કિટ તેના ઓલ ટાઈમ હાઈના સ્તરથી લગભગ 35% ઘટ્યો. ગઈકાલે 2% એન્કર રોકાણકાર લોકિન ખુલ્યો હતો.